વાત કરીએ અમરેલીની। અમરેલીના લાલાવદર અને કેરિયા નાગેશ રોડ પર આવેલ નબળી ગુણવત્તાવાળી સેફ્ટી દિવાલો સામે જિલ્લા પંચાયતના પ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેને લાલાંક કરી છે। જી હા, થોડા દિવસ પહેલા લાલાવદર અને કેરિયા નાગેશ રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા સેફ્ટી દિવાલોમાં નબળી કામગીરી કરેલ હોય જેને લઈને અહેવાલ પ્રસિદ્ધ થયેલ હતો। જેના ભાગરૂપે અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઈ સુતરિયા અને બાંધકામ સમિતિના ચેરમેનને સ્થળની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન કોન્ટ્રાક્ટરની કામગીરી નબળી દેખાતા જિલ્લા પંચાયત પ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેન લાલઘુમ થયા અને અધિકારીઓને માર્ગ મકાન વિભાગ જિલ્લા પંચાયતના અધિકારીઓ તાત્કાલિક સૂચનો આપ્યા કે આ કામગીરી નહીં ચલાવી લેવામાં આવે અને ગમે તે કોન્ટ્રાક્ટર હોય તો તેની ભલામણ પણ સ્વીકારવામાં નહીં આવે। અને અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઈ સુતરિયાએ જણાવ્યું કે બીજા કોન્ટ્રાક્ટરોએ પણ આ બાબતે નોંધાવેલી કે જો જેના કામ નબળા ગુણવત્તાના થતા હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી કરીને કામ સારી ગુણવત્તાવાળા કરવા અને જે લાલાવદર અને કેરિયા નાગેશ રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા સેફ્ટી દિવાલોમાં નબળી કામગીરી થયેલ છે તેને જેસીબીની મદદથી તાત્કાલિક ધોરણે સેફ્ટી દિવાલો તોડી પાડવામાં આવી છે। અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયા અને બાંધકામ સમિતિના ચેરમેનની કામગીરીને લઈને ગામ લોકોમાં પણ ખુશી જોવા મળી હતી। ખરા અર્થમાં જેને જનપ્રતિનિધિ બનાવ્યા છે તે લોકો માટે અને લોકોના હિતમાં કામ કરે છે। એક બાજુ સરકાર દ્વારા ગ્રામ્ય સ્તરે જિલ્લા સ્તરે વિકાસના કામોને લઈને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આવા નબળા કામો થતા હોય છે। પરંતુ હવે આવા નબળા કામોને લઈને અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે લાલાંક કરી છે। હવે લોકોના મનમાં એક આશાનું કિરણ જાગ્યું છે કે હવે ખરા અર્થમાં વિકાસ થશે। હવે આવનારો સમય જ બતાવશે કે એજન્સીઓ અને કોન્ટ્રાક્ટર સામે અમરેલી જિલ્લા પંચાયતના અધિકારીઓ અને સત્તાધીશો શું વધુ કડક કાર્યવાહી કરે છે। કેરિયા રોડનું જે કામ હાલતું હતું એમાં અમને ફરિયાદ મળી કે નબળું કામ થયું છે, તો બાંધકામ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ માંગરોળિયા અને હું બે તપાસમાં આવ્યા અને મીડિયાને હારે રાખી અને તપાસ કરી અને એને સૂચના આપવામાં આવી છે કે કાલને કાલ આ કામ તોડી નાખવાનું છે, નવું કામ એને કરવાનું રહેશે। પછી ચાહે કોન્ટ્રાક્ટર કોઈ બી હોય, આમાં કોઈ સગા સંબંધી ન હાલે, સરકારના પૈસા છે, લોકો માટે છે અને વર્ષો સુધી કામ હાલે એવું ગુણવત્તાવાળું કામ કરવાના પૈસા સરકારે આપ્યા છે, તો એ પ્રમાણે નિયમ મુજબ કામ થાય એવી અમે તમામ કોન્ટ્રાક્ટરને અટાણે આહવાન કરવી છે કે કોઈ પણ કોન્ટ્રાક્ટર ટેન્ડર નાખ્યા પહેલાં અમરેલીમાં અમે નબળું કામ નહીં ચલાવી એ જોઈ અને પછી ટેન્ડર નાખવું। અને આને કાલે અમે ઓર્ડર કર્યો છે તોડવાનો। હું મીડિયાને કહું છું કે કાલ આવી અને પાછું કવરેજ કરી જાય, અમે જે કીધું છે એ અમે કરશું।